નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ, ધોરણ 12, ભાગ 2, પ્રકરણ 1, શેર બહાર પાડવા. હવે આપણે જે શેર મંજૂર કરવામાં આવે જ્યારે કંપનીની શેર અરજી પત્રક મળે ત્યારે અરજદારને તેમણે અરજી કરેલા બધા જ શેર કે અંશતઃ શેર મંજૂર કરવામાં આવે. જો અરજદારના શેર મંજૂર કર્યા હોય તેમને કંપની મંજૂરી પત્ર મોકલી આપવામાં આવે, જેમાં કંપનીએ તેમને કેટલા શેર મંજૂર કર્યા છે અને અરજદારને એક પણ શેર મંજૂર કર્યો નથી તેમને સમાપત્ર પણ મોકલી આપે. એટલે જેને શેર મંજૂર કરે એને પ્રમાણપત્ર મોકલી આપે, નથી લખ્યો એને સમાપત્ર એટલે દિલગીરી પત્ર લખીને મોકલી આપે અને બાકીની રકમ એમના ખાતામાં પરત જમા કરી દે. જો કંપની અરજદાર પાસેથી બહાર પાડેલા શેર કરતાં વધુ કે ઓછા શેરની અરજી મળે તો તે અંગેની જોગવાઈઓની ચર્ચા પ્રકરણમાં આપણે આગળ કરેલી છે, એટલે અહીંયા આપણે એની સમજૂતી મેળવશું. હપ્તા દ્વારા બાકીની રકમ. સામાન્ય રીતે કંપની અરજી કે મંજૂરી વખતે શેરની બધી જ રકમ મગાવી લે છે. જો શેર અરજી કે શેર મંજૂરી વખતે શેર દીઠ રકમ પૂરેપૂરી ન મગાવવામાં આવે અને કંપની એક કે તેથી વધુ હપ્તા દ્વારા રકમ બાકીની મગાવી શકે છે. કંપની તેના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં નક્કી કરેલી જોગવાઈને ધ્યાનમાં રાખીને હપ્તા મગાવી શકે. આર્ટિકલ્સમાં જોગવાઈ ન હોય તો કંપની દ્વારા 2013ના શેડ્યુલ I અને ટેબલ F પ્રમાણેની જોગવાઈઓ એને શું કરવામાં આવે? લાગુ પાડવામાં આવે છે. અન્ય મહત્વના મુદ્દાની વાત કરી. જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે તેની વ્યવસ્થા અંગે, પારદર્શિતા અંગે તેમજ નાણાકીય વ્યવહારો અંગે ઓછામાં ઓછી એક મર્ચન્ટ બેંક તથા શેડ્યુલ બેંકની નિમણૂક કરી તેની સાથે કરારો કરે છે અને જેમાં બેંકની તમામ પ્રકારની કંપનીની કાર્યવાહી બેંકમાં કરવામાં આવે છે. કંપનીએ શેર બહાર પાડતા પહેલાં ડિપોઝિટરી સાથે શેરની વીજાણુ નોંધ એટલે ડિમટીરિયલાઇઝેશન માટે કરાર કરવો પડે છે. જોકે કંપની શેરહોલ્ડરને શેર ડિમેટ સ્વરૂપે કે ભૌતિક સ્વરૂપે શેરહોલ્ડરના વિકલ્પ પ્રમાણે આપશે. વર્તમાન સંજોગોમાં ડીમેટ એકાઉન્ટ ખોલવાનું ફરજિયાત છે અને શેરહોલ્ડરને શેર ડિમટીરિયલાઇઝેશન સ્વરૂપે આપવામાં આવે છે. જો બેંક કે અન્ય કોઈ બેંક નાણાકીય સંસ્થા ડીમેટ એકાઉન્ટ રાખવાની કાયદાકીય મંજૂરી ધરાવતા હોય તો તેમાં કોઈપણ વ્યક્તિ દ્વારા તેમનું ડીમેટ એકાઉન્ટ ખાતું ખોલાવી અને એમાં રાખી શકે છે. ડીમેટ ખાતું બેંકમાં બચત ખાતા કે ચાલુ ખાતા જેવું છે. નાણાંની લેવડ દેવડ અંગેની નોંધ બચત ખાતા કે ચાલુ ખાતામાં કરવામાં આવે છે. તે જ રીતે શેરના ખરીદ વેચાણના વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ શેર ખરીદશે ત્યારે તેના ડીમેટ ખાતામાં આ શેરની સંખ્યા જમા થશે એટલે કે ઉમેરાશે અને જ્યારે શેરનું વેચાણ થશે ત્યારે એના ખાતામાંથી એટલા ઉધાર કે બાદ થશે. ખાનગી ધોરણે પણ શેર બહાર પાડવામાં આવે છે. જો કંપની દ્વારા 2013 પ્રમાણે કંપની ખાનગી ધોરણે પણ શેર બહાર પાડી શકે છે. કેટલીકવાર જાહેર કંપનીના સંચાલકો ખાનગી સ્ત્રોત કે સંબંધો દ્વારા કંપનીની મૂડી વધારવા માટે સક્ષમ હોય છે. આવા સંજોગોમાં કંપની પોતાની શેરના ભરણા માટે જાહેર જનતાને આમંત્રણ આપતી નથી, પરંતુ ખાનગી ધોરણે કંપનીના શેર સંચાલકો પોતે, તેના મિત્ર, તેમના સંબંધી, મ્યુચ્યુઅલ ફંડ, ગ્રુપ કંપનીના શેરહોલ્ડર, બિનનિવાસી ભારતીય NRI, નાણાકીય સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ LIC, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા UTI, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ICICI વગેરે દ્વારા ખરીદી લે છે. શેર જાહેર જનતામાં બહાર પાડવામાં આવતા નથી, તેથી કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી નથી. વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની જગ્યાએ કંપનીના સંચાલકો એક ડ્રાફ્ટ કે નિવેદન તૈયાર કરશે જેને વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન કહેવાય, જે શેર કે ડિબેન્ચર પ્રથમ મંજૂરીના ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં કંપની રજિસ્ટરને મોકલી આપવામાં આવે છે. ખાનગી ધોરણે બહાર પાડેલા શેર કરનાર શેરહોલ્ડર મંજૂર કરેલી તારીખથી નિર્ધારિત સમય સુધી આ શેર વેચી શકે નહીં, જેને લોક-ઇન પિરિયડ કહેવાય. 1 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. જ્યારે કંપની ખાનગી ધોરણે શેર બહાર પાડ્યા તો શેરહોલ્ડર કે શેર મંજૂર કરનાર શેર ખરીદનાર વ્યક્તિ અમુક નક્કી કરેલા સમય સુધી શેર વેચી શકે નહીં અને લોક-ઇન પિરિયડ કહેવામાં આવે છે. શેરનું અતિ વધુ ભરણું અને શેરનું ઓછું ભરણું. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં વધુ શેરની અરજી આવે તો એને શેરનું વધુ ભરણું કહેવાય. કંપની બહાર પાડેલા શેર કરતાં વધુ સંખ્યાના શેર મંજૂર કરી શકે નહીં, તેથી વધારાની અરજીની રકમ અરજદારને પરત કરવામાં આવે. આ સંજોગોમાં કંપની દ્વારા શેર અરજદારને તેમણે કરેલી શેર અરજીની સામે પૂરેપૂરા શેર મંજૂર કરવામાં આવે અથવા એક પણ શેર મંજૂર કરવામાં ન આવે અથવા અંશતઃ શેર મંજૂર કરવામાં આવે છે.
જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલા શેર કરતાં ઓછા શેરની અરજી આવે તો એને શેરનું ઓછું ભરણું કહેવાય. વધુ ભરણું એટલે શું? દાખલા તરીકે કંપનીએ 5 લાખ શેર બહાર પાડ્યા અને કંપનીને 6 લાખની અરજી આવે તો 1 લાખના નાણાં કંપનીએ શું કરી દેવા પડે? પરત કરી દેવા પડે. તેને શેરનું વધુ ભરણું કહેવાય. શેરનું ઓછું ભરણું એટલે શું? કંપનીએ 5 લાખ શેર બહાર પાડ્યા અને કંપનીને 4,80,000 શેરની જ અરજી આવી તો એને શેરનું ઓછું ભરણું કહેવામાં આવે છે. સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપનીએ બહાર પાડેલા શેરની કુલ રકમના ઓછામાં ઓછી 90% જેટલી રકમ તો મળવી જ જોઈએ, જે લઘુત્તમ ભરણા તરીકે ગણાય છે. જો લઘુત્તમ ભરણામાં રકમ ન મળે તો વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખની 30 દિવસમાં મળેલી રકમ પરત કરવામાં આવે છે. અને જો કંપની આ નાણાં પરત ન કરે ને 15 દિવસ બાદ અરજી કરનારને તેની રકમ પરત કરવી પડે. જો 15 દિવસમાં નાણાં પરત ન કરે તો વાર્ષિક 15% લેખે અને વ્યાજ ચૂકવવું પડે છે. હવે છે આઈપીઓ અને એફપીઓ. ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી કે કોને આઈપીઓ કહેવું અને કોને એફપીઓ કહેવું. તેની સમજૂતી આપું છું. જો જ્યારે કોઈ કંપની સૌપ્રથમવાર એટલે કે પહેલીવાર પોતાના શેર જાહેર જનતાને બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તેને આઈપીઓ કહેવાય. આઈપીઓ એટલે ઇન્સ્ટિટ્યુશનલ પબ્લિક ઓફર એટલે ઇન્સ્ટિટ્યુશનલ પબ્લિક ઓફર એટલે આઈપીઓ. જ્યારે કોઈ કંપની સૌપ્રથમવાર એટલે કે પહેલીવાર પોતાના શેર જાહેર જનતાને ખરીદવાનો પ્રસ્તાવ મૂકે ને આઈપીઓ કહેવાય. એફપીઓ એટલે શું? જ્યારે જાહેર કંપની પોતાના શેર જાહેર જનતાને બહાર પાડેલા હોય અને તેવી કંપની જો પોતાની મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતાને શેર બહાર પાડે તો ત્યારે તેવા શેરને ઇસ્યુને એફપીઓ એટલે કે ફોલો ઓન પબ્લિક ઓફર કહેવામાં આવે છે. કંપની દ્વારા શેર બહાર પાડવાની રીત તો કે 3 છે. પેલું છે મૂળ કિંમત, પ્રીમિયમ અને વટાવ. કોને મૂળ કિંમત, પ્રીમિયમ ને વટાવ કેવું સમજાવું છું. 10 રૂપિયાનો શેર 10 રૂપિયા લેખે બહાર પાડે તો એને મૂળ કિંમતે શેર બહાર પાડ્યા કહેવાય. 10 રૂપિયાનો શેર 15 રૂપિયા લેખે બહાર પાડે તો એને પ્રીમિયમે શેર બહાર પાડ્યા કહેવાય. 10 રૂપિયાનો શેર 9 રૂપિયા લેખે બહાર પાડવામાં આવે તો એને શેર વટાવે બહાર પાડ્યા કહેવાય. જો કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવે તો તેને ચૂકવવાની રકમ કુલ રકમ શેરની દાર્શનિક કિંમત જેટલી જ હોય છે. દાખલા તરીકે 10 રૂપિયાનો શેર હોય ને 10 રૂપિયામાં જ બહાર પાડવામાં આવે. 100 રૂપિયાનો શેર હોય ને 100 રૂપિયામાં જ બહાર પાડવામાં આવે. બીજું છે પ્રીમિયમથી. જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે શેર ધારકે શેર દીઠ શેરની દાર્શનિક કિંમત કરતાં વધુ રકમ ચૂકવવી પડે. દાખલા તરીકે 10 રૂપિયાનો શેર 14 રૂપિયામાં બહાર પાડવામાં આવે તો 4 રૂપિયા વધારાની રકમ છે એ પ્રીમિયમ કહેવાય. પ્રીમિયમની બાબતો આપણે આગળના ટોપિકમાં અભ્યાસ કરીશું. વટાવે બહાર પાડવા. જ્યારે કંપની દ્વારા શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમે બહાર પાડવામાં આવે તેને વટાવે બહાર પાડ્યા કહેવાય. દાખલા તરીકે 10 રૂપિયાનો શેર હોય ને કંપની 9 રૂપિયામાં શું કરે? બહાર પાડે. 2013ની કલમ 53 મુજબ કોઈ પણ કંપની શેર વટાવથી બહાર પાડી શકતી નથી. માત્ર સ્વેટ ઇક્વિટી શેર હોય તો એ જ બહાર પાડી શકે. શેર મૂડીને લગતા વ્યવહારોની આમ નોંધ. આમ નોંધની સમજ આપું છું, પછી આપણે એની આગળ દાખલાઓ દ્વારા અભ્યાસ કરીશું. પેલું, અરજી વખતે. અરજીના નાણાં હંમેશા કંપનીને મળે. કંપનીની બધી કાર્યવાહી બેંક દ્વારા થાય. એટલે પેલી આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. બાબત જે આટલા શેર ઉપર આટલા લેખે અરજીના નાણાં મળ્યા તેના. હવે અરજીના નાણાં મંજૂર કરી અને મૂડી ખાતે લઈ જશું. અને જો વધારાની અરજીના નાણાં આવે તો એ પરત કરવા પડે. જો વધારાની અરજીના નાણાં આવે ને પરત કરવામાં આવે તો એની આમ નોંધ થાય અરજી ઉધાર બેંક જમા. અરજીના નાણાં મળે ત્યારે આમ નોંધ થાય બેંક ઉધાર અરજી જમા. નાણાં પરત કરવામાં આવે ત્યારે બેંક ઉધાર અને અરજી જમા. જો નાણાં મળે તો બેંક ઉધાર અરજી જમા. નાણાં પરત કરવામાં આવે તો અરજી ઉધાર અને બેંક જમા. મંજૂર કરવામાં આવે ત્યારે અરજી ઉધાર મૂડી જમા. આની સંયુક્ત આમ નોંધ પણ આ મુજબ થાય. જો અરજીના નાણાં મળે તો બેંક ઉધાર અરજી જમા. અરજી મંજૂર કરવામાં આવે અને વધારાના નાણાં હોય તો એ પરત કરવામાં આવે તેના માટેની આમ નોંધ થાય અરજી ઉધાર મૂડી જમા અને બેંક જમા.
મંજૂરીના પૈસા મગાવવામાં આવે, મંજૂરીના પૈસા કોઈ ભરે નહીં, પૈસા મગાવવા પડે. મંજૂરી ઉધાર, મૂડી જમા. મંજૂરીના પૈસા મળે, બેંક ઉધાર, મંજૂરી જમા. પ્રથમ હપ્તાના પૈસા મળે, હપ્તો ઉધાર અને મૂડી જમા. હપ્તાના પૈસા મળે, બેંક ઉધાર અને હપ્તો જમા. આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ તો વધારે સારી રીતે તમને એ બાબતોનો ખ્યાલ આવશે. હજુ અહીંયા હું ઉદાહરણની રકમ વાંચું છું, સમજો. ઉદાહરણ નંબર 1, પેજ નંબર 11 ઉપર શેલજા લિમિટેડે 10નો એક એવા 2,40,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. અરજી વખતે 3, મંજૂરી વખતે 3, પ્રથમ આખરી હપ્તા વખતે 2 મગાવે છે. અરજી વખતે હપ્તા વખતે મગાવેલી રકમ સમયસર મળી ગઈ. કંપનીના ચોપડે આમ નોંધ બહાર પાડો અને ખાતા બનાવો. જો હવે ગણતરી કરાવું છું. અહીંયા ચોપડીમાં આપ્યું છે એના કરતાં સરળ રીતે ગણતરી કરાવું છું. પેલું લખવાનું બહાર, તો કે કેટલા શેર બહાર પાડ્યા કંપનીએ, તો કે 2,40,000. અરજી કેટલાની આવે છે, અરજી કેટલાની આવે છે, તો કે 2,40,000. એટલે પરત કરવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. એક શેરની મૂળ કિંમત કેટલી છે, તો કે 10 રૂપિયા. હવે અહીંયા જો અરજી વખતે કેટલા મળે છે, તો કે 3 રૂપિયા. મંજૂરી વખતે તો કે 3 રૂપિયા. પ્રથમ હપ્તા વખતે 2 રૂપિયા. આખરી હપ્તા વખતે 2 રૂપિયા. ટોટલ 10 રૂપિયા ભરપાઈ થઈ ગયા. ગણતરી કરાવો છો તમને સમજાવવા માટે. જો પહેલું અરજી સમય કેટલા, તો કે 2,40,000 ગુણ્યા અરજીની રકમ જો કેટલી છે, તો કે 3. તમારો જવાબ આવશે 7,20,000. અહીં કોઈ પરત કેવો કોઈ પ્રશ્ન છે નહીં. બીજું મંજૂરી સમય, એમાંય 2,40,000 ગુણ્યા 3, 7,20,000. ત્રીજું પ્રથમ હપ્તો 2,40,000 ગુણ્યા 2, 4,80,000. ચોથું આખરી હપ્તા સમયે 2,40,000 ગુણ્યા 2, 4,80,000. હવે આપણે અહીંયા ગણતરી કરી. જો આમનું સમજાવું છું. પહેલાં અરજીના પૈસા હંમેશા મળે. હેડિંગ આપી દેવાનું શેલજા લિમિટેડના ચોપડે આમ નોંધ, તારીખ વિગત ખાપા રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. અરજીના પૈસા મળ્યા. કેટલા પૈસા મળ્યા, તો કે 7,20,000 પૈસા મળ્યા. પહેલી આમ નોંધ હશે બેંક ખાતે ઉધાર 7,20,000, તો ઇક્વિટી શેર અરજી ખાતે જમા 7,20,000. બાબત જે 2,40,000 ઇક્વિટી શેર પર સેડીઠ ₹3 લેખે અરજીના નાણાં મળ્યા તેના. હવે અરજી મંજૂર કરીને મૂડી ખાતે લઈ જશું. કેટલા, તો કે 7,20,000. એની આમ નોંધ હશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 7,20,000, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 7,20,000. બાજે અરજીની રકમ મંજૂર કરી મૂડી ખાતે લઈ ગયા તેના. હવે મંજૂરીના નાણાં મંગાવવામાં આવે તો એમાંય 7,20,000 જ છે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 7,20,000, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 7,20,000. ચોથી આમ નોંધ મંજૂરીના પૈસા મૂડી ખાતે લઈ જશું. બેંક ખાતે ઉધાર 4,20,000, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા 7,20,000. બાજે મંજૂરીની રકમ મળી ગઈ તેના. પ્રથમ હપ્તો મગાવી 4,80,000નો. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 4,80,000, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 4,80,000. હવે હપ્તાના પૈસા મૂડી ખાતે લઈ જશું. તમારી પાંચમી આમ નોંધ ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 4,80,000.
પ્રથમ હપ્તાના નાણાં મળે છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે પ્રથમ હપ્તા ખાતે જમા 4,80,000। આખરી હપ્તો મગાવવામાં આવે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 4,80,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 4,80,000। હપ્તાના નાણાં મળે બેંક ખાતે ઉધાર 4,80,000 તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા 4,80,000। હવે અહીંયા આમ નોંધનો ટોટલ થશે 48 લાખ રૂપિયા। હવે જો અરજીના પૈસા મળ્યા હતા તમારી પહેલી આમ નોંધ હતી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા એટલે અરજી ખાતામાં જમા બાજુ પહેલી તારીખ બેંક ખાતે લખ્યું હશે। પછી અરજીના નાણાં મળ્યા બેંક ઉધાર અરજી જમા બીજી અરજીની રકમ મંજૂર કરી મૂડી ખાતે લેશું એટલે અરજી ઉધાર મૂડી જમા તો મૂડીમાં ઉધાર બાજુ લખ્યું હોય છે અરજીમાં ઉધાર બાજુ લખ્યું હોય છે મૂડી ખાતે મૂડીમાં જમા બાજુ લખ્યું હોય છે અરજી ખાતે। મંજૂરીના પૈસા મગાવ્યાની આમ નોંધ થાય મંજૂરી ઉધાર મૂડી જમા તો મૂડીમાં જમા બાજુ મંજૂરી ખાતે મંજૂરીમાં ઉધાર બાજુ મૂડી ખાતે। મંજૂરીના પૈસા મળે બેંક ઉધાર મંજૂરી જમા મંજૂરી ખાતામાં જમા બાજુ બેંક ખાતે। પ્રથમ હપ્તાના પૈસા મગાવવામાં આવે પ્રથમ હપ્તો ઉધાર અને મૂડી જમા તો જો પ્રથમ હપ્તામાં ઉધાર બાજુ લખ્યું હશે મૂડી ખાતે 4,80,000 મૂડીમાં જમા બાજુ પ્રથમ હપ્તા ખાતે 4,80,000। પ્રથમ હપ્તાના નાણાં મળે બેંક ઉધાર મૂડી જમા બેંકનું ખાતું નથી બનાવ્યું પ્રથમ હપ્તામાં જમા બાજુ બેંક ખાતે 4,80,000। આખરી હપ્તો મગાવવામાં આવે આખરી હપ્તો ઉધાર મૂડી જમા 4,80,000 મૂડી ઉધાર 4,80,000 આખરી મૂડીમાં જમા બાજુ હપ્તા ખાતે પૈસા મળ્યા બેંક ઉધાર હપ્તો જમા હપ્તામાં જમા બાજુ બેંક ખાતે। આ રીતે અહીંયા એની ખતવણી કરવામાં આવે છે। હવે જો અહીંયા માત્ર મૂડીનું વર્ગીકરણવાળું એક ઉદાહરણ છે ખાલી સમજૂતી માટે છે સમજાવું છું। ઉદાહરણ નંબર 2 એક લિમિટેડ કંપનીએ તેની સત્તાવાર થાપણ ₹10,1 એવા 25 લાખ ઇક્વિટી શેર હતા તેમાંથી 20 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા। કંપનીએ 19 લાખની અરજી મળી અને કંપનીએ ₹8 મગાવ્યા। પેલું આવે સત્તાવાર થાપણ તો કે 25 લાખ ગુણ્યા 10 એટલે ₹2,50,00,000 સત્તાવાર થાપણમાં આવશે। ₹10,1 એવા 25 લાખ ઇક્વિટી શેર બહાર પાડેલી થાપણ એમાંથી 20 લાખ શેર બહાર પાડ્યા ₹10,1 એવા 20 લાખ ઇક્વિટી શેર ₹2 કરોડ છે। ભરાયેલી થાપણ કંપનીને 19 લાખની અરજી મળી ₹10,1 એવા 19 લાખ ઇક્વિટી શેર ₹1,90,00,000 છે। મગાવેલ અને વસૂલાવેલ કંપનીએ ₹10માંથી ₹8 જ મગાવ્યા ₹10,1 એવા 19 લાખ ઇક્વિટી શેર પર ₹8 મગાવેલ ₹1,52,00,000 છે। મળવાના બાકી હપ્તાની બાબતો આના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું।